શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ પીપળાઓ આવ્યા છે. ત્યાં કેટલાક સંતો ભક્તજનો મહારાજની સામે આવ્યા છે. બધા એ સંતો ઘણા બધા હતા. આનંદ સ્વામી બધા આવ્યા હતા. હાર બાર પહેરાવ્યા. મહારાજ થોડી સંતોને જમવાની નિયમની બધી વાતો કરી. પછી સંઘ લઈને હવે નીકળ્યા છે. મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન છે. સુવર્ણનો સાજ મૂક્યો છે ઉપર. રાજાઓ પણ પોતપોતાના ઘોડા ઉપર એમ ઘોડાઓ શણગારીને બેઠા છે. બધા પાર્ષદો હતા, બધા શસ્ત્રબદ્ધ હતા. બધા કેવા લાગતા હતા ભક્તો. મુક્તાનંદ સ્વામી કે જાણે પ્રિયવ્રત, ધ્રુવ, અંબરીશ, મામધાતા, ચિત્રકેતુ, ખટ્વાંગ, ભગીરથ, ભીષ્મ વગેરે પ્રાચીન ભક્ત રાજાઓ જાણે ફરીથી સત્સંગમાં આવ્યા હોય ને એમ મહારાજના આ બધા રાજાઓ હતા ને, રાજાઓ ગામ ગામના બધા ભેગા થયા હતા. ઈ એવા શોભતા હતા હો, વસ્ત્રાભૂષણ પહેરી, જાણે આ બધા જૂના જૂના ભક્તો આવ્યા હોય ને સત્સંગમાં. તેમણે જે હરિસંગે લાવો લીધો તેનો કોટીમો ભાગ પણ કહી ન શકાય આપણે. એમ જે મહારાજની સાથે એ રમવાનો ને જમવાનો ને ક્યારે ઘોડા દોડાવવાનો ને એ બધા રાજાઓ જે બધા રાજાઓ, સુરો ખાતે રાજા હતા, અલિયા ખાતે રાજા હતા, સોમલા ખાતે રાજા હતા, આ બધા રાજાઓ હતા. એને જે મહારાજની સાથે જે લાભ લીધો ને, મુક્તાનંદ સ્વામી કે કોટીમાં ભાગની પણ વાત ન કરી શકાય. આવા ભગવાનની સાથે રમવું જમવું, ક્યારે કેમ્પિટેશમાં ઉતરે ભગવાનની સાથે, લ્યો કોણ મોર થાય, કોને મળે લાભ આ એમ. પછી મહારાજ મેહડાવ ગામ આવ્યા છે. ત્યાંના ભાવિક લોકો સન્મુખ આવીને પગે લાગ્યા છે. ત્યાંથી રાવલી ગામ આવ્યા. રાવલીથી વડતાલની સમીપે મહારાજ પહોંચ્યા છે. હે ભક્તજનોને ખબર પડી. ત્યાંથી તો અપાર ભક્તજનો સામે આવ્યા છે. એ બધા ફૂલના હાર લઈ આવ્યો, મહારાજને પહેરાવે. વાજતે ગાજતે શ્રીજી મહારાજ વડતાલમાં પધાર્યા છે. જોબન પગીના ભવન પાસે શ્રીહરિ માણકી ઉપરથી ઉતર્યા અને ચોકમાં ગાદી તકિયા સહિત પાઠ બિછાવ્યો હતો. એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. સભા થઈ. સંત મંડળો જુદા જુદા ગામે ફરતા હતા, એ બધા આવેલા. એમાંના દરેક મહંતને શ્રીજી મહારાજે, બધા મંડળના મહંત હોય ને, એ મહંત સંતો હતા ને, એને બોલાવી અને ગામડામાં સત્સંગ કેવો છે એ વિશે મહારાજ પૂછ્યું. એટલે બુદ્ધિશાળી સંતો પણ
શ્રીહરિ પ્રસન્ન થાય ને એવી રીતના જવાબ આપ્યા. હો મહારાજ કેમ રાજી થાય એવી રીતે બધી વાતો કરી. કેટલાક ભોળા હોય એને દેશકાળની ખબર ન પડે તો શ્રીજી મહારાજ એને શીખવાડતા હતા. હો કે આવી રીતે વર્તાય, આવી રીતે વાત કરાય. પ્રશ્ન ઉત્તર કરવામાં પણ મહારાજ બુદ્ધિની પરીક્ષા કરતા અને શીખવાડતા. મહારાજ કે મોટા સંતોની આગળ દિનપણે, મોટા સંતોની આગળ લગભગ તો દિનપણે વર્તતા હોય સૌ, અને ભાવથી પગે લાગીને સેવાય કરતા હોય, પણ નાના સંતને તુચ્છ માનતા હોય કેટલાક. મહારાજ કે તેને ગમ રહેતી નથી. બીજાને તુચ્છ માને એ પોતે તુચ્છ જ છે. બીજાને જો તુચ્છ માને તો મહારાજ કે પછી પોતે ગમે એટલો હોશિયાર હોય પણ અમારી મતિમાં એ તુચ્છ છે. એટલે બીજાને તુચ્છ માનવામાં બહુ ફાયદો નહીં. હરિભગત હોય તો ભલે, સાધુ હોય તો ભલે. સંત હરિભક્તોનો રંગ જે રીતે રહે અને દિવસે દિવસે સત્સંગનો રંગ વધતો જાય, એમ શ્રીજી મહારાજ વારે વારે વાતો કરતા હોય. જ્યારે ભેળા થાય ને ત્યારે આવી વાત કરતા. સત્સંગ વધવો જોઈએ, પરસ્પર દિવ્ય ભાવ વધે, એકબીજાનો અવગુણ અભાવ અંતરમાં જરાય ન રહે. સમજાવવામાં મહારાજ કસર ન રાખતા જરાય. હો મહારાજ સંતો અને ભક્તોને કહેતા કે જુઓ, અનાદિ કાળથી જીવ બગડેલો છે. હો માયાના મેલથી બગડેલો છે, ગારાવાળો થઈ ગયો, હાવ ગંધારો. હવે એને સુધરવું હોય ને તો અવસર આવ્યો છે. મન કર્મ વચને સત્સંગ કરવો. સત્સંગ અને મનુષ્ય તન એ બે વસ્તુ વારે વારે મળતી નથી, બહુ દુર્લભ છે. એક તો સત્સંગ મળવો અને આવો માનવ જન્મ મળવો. એમ શ્રીજી મહારાજ વારે વારે કહેતા. ઘણી બધી વાતો કરી. સંધ્યા વખત થયો ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે 10-20 સંતો પાસે ઝાંઝ મૃદંગ વગાડી અને હોળીના પદ ગવડાવ્યા, નવીન પદો ગવડાવ્યા. દેશો દેશથી ભક્તજનોના સંઘો પણ આવવા લાગ્યા છે. કેટલાક પૂરમાં ઉતરતા, કેટલાક તો ખેતરમાં ઉતરતા. અડધો ગાઉ સુધી એમ સંઘો ઉતરેલા બધા, ગામે ગામના ભક્તજનો. પછી શ્રીજી મહારાજ પગીઓને બોલાવ્યા છે. અને એને ચોકી કરવાનું કીધું. જો દેશ દેશ અને ગામ ગામથી ભક્તો આવ્યા છે, એના બધા ખુલ્લા ખેતરમાં ઉતારે છે કે મકાન નથી, તાળા લાગી જાય એવા. ગમે તે હોય, પૈસા હોય, સીધું સામાન જે કાંઈ હોય, મહારાજને માટે પૂજન કરવા માટે કંઈક દાગીનું બનાવી લઈ આવ્યા હોય, લોક ક્યાં લગાવો? આજના જેવી સુટકેસું નથી. અને કદાચ ચોર લોકો સુટકેસ આખી ઉપાડી જાય તો શું કરવું કયો? મહારાજ બધા પગીઓને બોલાવ્યા. હો એને બધાને ભેળા કર્યા. મહારાજ કે જો તમારે બધાને ચોકી કરવાની છે. આ બધા ભક્તો આવ્યા છે ને તમારા ઘરે આવ્યા છે, તમારા મહેમાન છે એમ માનજો. સાચવવાની ફરજ તમારી છે. તમે બરાબર ચોકી કરો. અને તમે ચોકી કરો એટલા માટે તો ઉત્સવ કરીએ છીએ, નહીતર ચારે બાજુ ચોર લોકો તો આટા મારે જ છે. મહારાજે ગામના મુખ્ય પગી હતા ને, પગીમાં પણ જે મુખ્ય, એને ખાસ કીધું. પગી શ્રીજી મહારાજને કીધું. હો મોટા મોટા હતા ને પગી લોકો, એ મહારાજને કે પ્રભુ તમે ઉત્સવ કરો, એમાં જેટલા સંઘ આવે અથવા તો એકલો હરિભગત આવે ને તો પણ ઈ હરિભગત છે. અમારા પગી લોકો એનું નામ નહીં લે. એના કપારમાં તિલક, ચાંદલો ને કંઠમાં કંઠી, આટલી વસ્તુ હોવી જોઈએ કે હા, કોઈ નામ નહીં લે. અમારી જવાબદારી, કોઈ નહીં લૂંટે એને. અને કદાચ કોઈક ભૂલમાં હરિભગત લૂંટાઈ ગયો અને ખબર પડી તો ગમે તેનો સામાન ગમે લઈ ગયો હશે ને તો અમે લઈ આવીને એને પાછો આપશું. હા, ગમે તેમ કરીને ચોરને પકડશું.
પણ હરિભગત કોઈ નહીં લૂંટાય, એ અમારી જવાબદારી. તમે કઈ ચિંતા ન કરો મહારાજને કે. પગીના આવા વચનો સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. પ્રસાદીના હાર પહેરાવ્યા બધાને. પછી તો મહારાજ જ્યારે સભા ભરતા, હે દિવ્ય અદ્ભુત વાતો થાય, હરિભક્તોના ઉતારા બધા ખુલ્લા પડ્યા હોય, પણ પગી લોકોએ એટલી બાંયધરી આપી તમારો માલ સામાન કઈ નહીં ચોરાય. ખોલે ખોલા ઉતારા મૂકી એમને માલ બધા સભામાં આવતા રહેતા હો, બધા નિર્ભય થઈને. પગી લોકો કે તમે જાઓ સત્સંગ કરો, દૂર દૂરથી આવ્યા છો, તમને ક્યારે દર્શન થાય મહારાજના, ક્યારે વાતો સાંભળવા મળે, તમારા ઉતારાની ચોકી અમે કરશું. ઉતારા ખોલ્લા મૂકીને ભાગ્યા હું એટલે પગી લોકો આંટા મારતા હોય. હરામ જો કોઈ ચોરી કરવા આવે તો એક હરિભગતની એક નાની ચીજ પણ ઉપડે નહીં, આવી ચોકી કરતા પગી લોકો. મુક્તાનંદ સ્વામી કે મજાની વાત તો ઈ છે, શ્રીજી મહારાજનું સુગાડાપણું જુઓ. હવે પગી લોકોનો ધંધો ચોરી કરવાનો. હા, એને ચોકીમાં નાખ્યા તો મારે કોઈક ઉપાડી ગયા કાંઈક. આ પોલીસ વાળા શું કરે, બધા ભૂકંપમાં હારો લાભ લીધો, પછી તો મિલિટરીને બોલાવી પડી. એ તો ક્યાંક મળદું પડ્યું તો હાથ કાપીને ઘડિયાળ ઉતારી લેતા હતા પોલીસ વાળા. મેળ પડવો જોઈએ, કાંઈક હોનાની ચેન દેખી જાય ક્યાંક. પછી મિલિટરી આવી અને કબજે કર્યું. એ ચોરી નહીં કરે, એને શિક્ષણ જ એવું અપાય છે. મિલિટરીની ફોજને લગભગ ચોરી નહીં કરી એ લોકો. એનો માણસ કહેશે આ પ્રમાણે કરવું છે ને એ પ્રમાણે જ કરશે. મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ કેવા સુગાડા, આ બધા ચોરના સરદારો કહેવાય પગી લોકો, પણ કેવી સુગ ચડાવી અને કેવા સુસંસ્કારી બનાવ્યા. એ બધા બિચારા આમ સત્સંગનો મમત્વ રાખ્યો જોરદાર. હરિભગવતનો એટલો મહિમા સમજે. નહીતર બધા કાઠી કોડી બધા નિર્દય હતા. પૈસા માટે તો ઘણા કાપી નાખે કોઈક ના, હો મળતું હોય તો મૂકે નહીં. પણ કેવા એને સત્સંગી બનાવ્યા, અડેની વસ્તુ અડેની. સત્સંગનો મમત્વ રાખે, સાધુ હરિભક્તોનો મહિમા સમજે, ગમે ત્યાં એ દેખાઈ જાય તો એની રક્ષા કરે. આ પ્રમાણે હુતાશની સુધી દરરોજ હરિભક્તોના સંગ આવતા રહ્યા. હરિભક્તોનું અલૌકિક હેત શ્રીહરિને વિશે એવું હતું, મુક્તાનંદ સ્વામી કે હવે એ વર્ણન થાય એવું નથી. ભક્તોને જે મહારાજને વિશે હેત હતું ને, શું વર્ણન કરવું એનું. સવારથી સાંજ સુધી તો પૂજા ચાલતી, અને શ્રીજી મહારાજ ભક્તોના સત્સંગને દ્રઢ કરાવવા માટે હામે ચાલી ચાલીને પૂજા સ્વીકાર કરતા શ્રીજી મહારાજ. અને એવા આનંદ પમાડતા કે ભક્તો ક્યારે પણ શ્રીહરિને ભૂલી શકતા નહીં. વડતાલથી પૂર્વ દિશામાં આંબાવાડી કહેવાય, જ્ઞાનબાગ કહેવાય છે ત્યારે, પણ મોટો આંબલો હજુ છે. એની પૂર્વમાં રંગમંચ બનાવ્યો હતો. રંગમંચ, બે હોજ બનાવ્યા હતા. પિચકારીઓ પણ બધી તૈયાર કરવામાં આવી હતી. રંગ રમવામાં, મહારાજની સાથે રંગ રમવા મળે એ પોતાને સૌભાગ્ય માનતા હતા. કારણ કે ભગવાનની સાથે રંગ રમવો ક્યારે મળે? આપણે મળે? હવે બહુ દુર્લભ વસ્તુ માનતા હતા ભક્તજનો. ગયો અવસર ફરી આવે નહીં એવો સંત સમાગમથી હરિભક્તો બધા સમજતા હતા. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, જગતમાં અપાર ચાતુર્ય રહેલું છે. માણસો જાત જાતની હોશિયારી શીખે છે, જાત જાતનું શીખે, મરવાનું શીખે માણસો. વિચાર કરો તમે, જલ્દી કેમ મરી જાય એના સંશોધન થઈ ગયા નથી આજે. તમને ખબર જ ન પડે. જીભને વસ્તુ અડાડો ને તમારો જીવ લઈ ગયો હોય. તમે કઈ પણ ન શકો કે આ વસ્તુ ખારી છે, મોરી છે કે મીઠી છે. એટલું તાત્કાલિક મરવાનું મહારાજ કે શીખે છે. એટલે આમાં આવ્યું કથા. વિજ્ઞાન તો આજની વાત છે, તાકીદનો ગ્રંથ છે. જગતમાં હોશિયારીઓ એવી થાય છે કે જલ્દી કેમ મરી જવાય,
એવું પણ લોકો શીખવાડે છે. કેટલાક મા બાપ એવું શીખવાડવા મૂકે પણ છે પોતાના બાળકોને હોશિયાર બનાવવા માટે. પણ કોઈ મોક્ષના માર્ગની ચાહના રાખતું નથી, મોક્ષને માર્ગે જવાનો કોઈ માર્ગ ચિંતતું નથી. એવા તો એક ધ્રુવ, અલર્ક અને ગોપીચંદની માં ભાગ્યશાળી ખરી કે પોતાના પુત્રને મોક્ષનો માર્ગ બતાવ્યો. બેટા હરી ભજી લે. એવી માતાઓ કેટલી મળે. નિષ્કુળાનંદ સ્વામી પણ બેનું નામ લખ્યું હો. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, જેને વૈરાગ્ય પ્રેર્યો. અને બીજી માં ગોપીચંદની. બીજા અલર્ક છે, એની એક વાત હશે. બાકી તો મહારાજ કે બ્રહ્માના 50 વર્ષ થઈ ગયા, આજ દિવસ સુધી કોઈ બાપે પોતાના દીકરાને મોક્ષના માર્ગમાં જોડ્યો નથી હો. જા તો સાધુ થઈ જાય ને હરિભજન કર કે હો. બાકી સંસાર બધો શીખવાડશે, બધું શીખવાડશે. વ્યવહાર આમ કરવો તે બધું હોશિયાર બનાવશે, પણ ભજન કેમ કરવું? આપણે એક એકને વિચાર કરો તો કેટલા નીકળશે અમે દીકરાને હરિભજન કરતો કર્યો હોય. એમ વ્યવહાર તો શીખવાડતા જશો. મહારાજ કે બ્રહ્માના 50 વર્ષ થઈ ગયા, કોઈ નથી શીખવાડતું હો. પણ સત્સંગમાં આ વખતે અપાર માત પિતાઓએ પોતાના 1, 2 કે 4 પુત્રોને મોક્ષને માર્ગે પ્રેર્યા છે. આજે સત્સંગમાં છે મહારાજ. મા બાપ કહેશે હો ભજન કરો, મંદિરે જઈ આવો, પછી રોટલા ખાવા મળશે. હવે તો જો ઓછું થઈ ગયું. 25-30 વર્ષ પહેલા તો છોકરાને જવારે ખાવા ન મળતું. દર્શન કરવા જાય, દર્શન કરી આવે, પછી ખાવા મળશે. જવું પડે દર્શન કરવા. મા બાપના સંસ્કાર. નહીતર શું હોય કે છોકરાને શું જાવ, અમે કરી આવું દર્શન, તમે ઘરે બેઠા હો સમજ્યા. ચાગલા રાખે સમજ્યા ને. ઘરના માણસો ને ઘરે બેઠા હો કે તમે લ્યો, તે ઘરે બેન ટીવી જુએ, પછી કે મંદિરે જાય તો ખોટી થાય. અમને એક બાપ એવો મળ્યો હતો કે સ્વામી હમણાંથી છોકરાને કાંઈ ન કહેવાય, આમ કરી તો જમપુરીમાં જવું પડે ને પાપ લાગે ને એની બુદ્ધિ અટકી જાય કે લ્યો તો જવા દો, જ્યાં જાય તો બીજું હવે કયો. એની બુદ્ધિનો વિકાસ થાય એટલે એને કાંઈ રોકવો નહીં, એમ જેમ કરતો એમ કરવા દેવાનો. તો હવે ઊંધી લઈને પકડે તો એમે હોશિયાર થાય પાછો. ગમે તે રીતે એને લાઈન તો બતાવવી પડે કે નહીં મા બાપે. હવે આ લાઈન આપણી હારી નથી, અને જો તમને મન ભાવે એમ કરવા દો ને ઊંધે રસ્તે જાય ને પછી મોટો થાય બાપને લાતું મારશે હો. એ ચોક્કસ વાત છે. તમે જરાય સંસ્કાર એને ન દીધા હોય તો પછી લાતું મારે. મા બાપની સેવા નહીં કરી જરાય, કારણ કે એને તમે સંસ્કાર જ નથી દીધા કે મા બાપની સેવા કરે એવા. મન ભાવે તેમ કરવા દીધું છે. સત્સંગની વાતે નહીં કરવાની. કેટલાક આજે પણ કહે છે હવે નાનાને શું કરવાનું હોય કે લ્યો તિલક ચાંદલા કે ઈ કાંઈ નહીં, ઈ કાંઈ ન કરવાનું એને. ના પાડે, મારા હમેથી ના પાડે. મુક્ત મુનિ કહે છે એમ શ્રીહરિ ભક્તજનોના હિતને માટે અવારનવાર મહારાજ આવી વાતો કરતા. પછી તો શ્રીજી મહારાજની મરજી લઈ અને નિષ્કુળાનંદ સ્વામી અલૌકિક હિંડોળો બનાવ્યો. ચારે બાજુ 3 દરવાજા રાખ્યા, એક સરસ મજાનો ઘુમ્મટ, અને એમાં પણ ઉપર સોનાનો કળશ. ચારે બાજુ સરસ મજાના છજા રાખ્યા, સોનેરી વસ્ત્રની ઝાલર બાંધી એવો હિંડોળો શણગાર્યો ચારે બાજુ. શ્રીજી મહારાજ થાળ જમી અને આંબલે આવ્યા. કેસરિયા વસ્ત્ર ભક્તજનો મહારાજને પહેરાવ્યા, અમદાવાદના ભક્તજનો લઈ આવેલા હતા. દામોદર ભક્તે શ્રીહરિને કપૂરના હાર તોરા પહેરાવ્યા, કડા વિગેરે. પછી સંતો હોળીના પદ ગાવા લાગ્યા. શ્રીજી મહારાજે સંત વર્ણી અને પાર્ષદોને દરેકને ઉપડે તેટલા કંઠમાં પ્રસાદીના હાર આપ્યા હો. એટલા હાર પહેરાવ્યા ને ઉપડે એટલા ગળામાં લેવા, એટલા હાર પહેરાવ્યા બધાને. હરિભક્તોને પણ એટલા બધા હાર આપ્યા. કાઠી હરિભક્તોને ચોકી કરનારા હતા ને એને પણ મહારાજ હાર આપ્યા ખૂબ. અને બળાત્કારે મહારાજ જમાડતા અને રાજી બહુ કરતા હો મહારાજ. પોતે એમ કે હવે
જમી લીધું, હવે અમે બહી રહે, તમે જમી લો, પીરી લો, એમ નહીં. જમી લીધા પછી પણ આમ ઘણું ખવાઈ જાય ને પછી પીરી ના ગાવ, તકલીફ બહુ પડે. નોર્મલ આમ સુખીથી ખાવું હોય તો જમ્યા પછી પેટમાં ખબર ન પડી જોઈએ કે હું જમ્યો છું એમ. નહીં તો કે ઘણું ખવાઈ ગયું, ઘણું ખવાઈ ગયું, મજા નથી આવતી. એ જમ્યા ને કહેવાય, ખાધું કહેવાય. શું કહેવાય? ભોજન છે. જમ્યા પછી પણ તમે ફ્રી હો, થોડું જાજુ કામ કરું તો પ્રેમથી કરી શકો, નહીતર તો સીધું કેટલાક જમ્યા પછી તો એને બેહવા જ ખપે હો. હવે કામ નહીં થાય, જરાય નહીં એટલે જરાય નહીં. શ્રીજી મહારાજ જમ્યા પછી તો આમ સાધુની મોટી મોટી પંક્તિઓ હોય, કાઠી પાર્ષદોની પંક્તિઓ હોય, એમાં પીરસવા જતા હો, થાકતા નહીં હોતે. અને આ બધા આ કોળી લોકો, ચોકી વાળા ને એને કાંઈ આશા નહીં હોય જરાય. મહારાજ રાજી થાય ને મહારાજ જરાક પ્રશંસા કરે ને પછી બીજું એને કાંઈ જોઈએ નહીં. પણ કોઈ કુવેણ બોલે ને એ સહન ન થાય પછી તો દેબી નાખે. પછી જો જેવું તેવું બોલે, ગાળું બોલે ને એ સહન ન કરે આ પગી લોકો જરાય. એનો જાતિ સ્વભાવ હતો, કોઈ ખરાબ બોલે ને એનું સહન ન કરે જરાય. પણ શ્રીહરિ તો બધાના નાડી વૈદ્ય, એ તો બધાનું જાણે, કયા માણસને કેમ રાજી કરવો બધી ખબર પડે. કોકને વખાણ જોઈતા તો વખાણ કરી લે હો, હાર પહેરાવાની જરૂર પડે તો મહારાજ હારે પહેરાવી લે. કોઈકને ભોજનમાં રુચિ બહુ હોય ને તો હારું હારું મહારાજ પોતે જાતે જમાડે, થઈ જાય ખુશ. નાડી વૈદ લ્યો મહારાજ જબરજસ્ત. જેને જેવું દરદ એવું ઔષધ આપે હો, એટલે બધા રાજી રહેતા. હે સંતો રાજી, ભક્તો રાજી, કાઠીઓ હોય, પગી લોકો હોય, અને મહારાજ જી કે ને બધા કામ કરે એવા રાજી રાખે, એટલે કોઈ આડાવરા ન થાય જરાય, એમ બધું કામ કરે. શ્રીનગરના કણબી હરિભગત ગંગાદાસે સરસ મજાની સેવની રસોઈ આપી. સેવ આવે રાંધવાની, ઉજ્જવળ સેવ. પછી તો સંતની પંક્તિ માટે સરસ મજાની રંગોળીઓ પુરાવી હતી હો, રંગોળીઓ લાઈન બંધ સંતોને બેસવા માટે. રંગના હોજની ઉત્તર દિશામાં સંતની પંક્તિ કરી. એ બધા સંતોની પૂજા કરી, પછી એક એક હાર પહેરાવ્યો, પછી પડ્યા અને પતરાવાળા મૂક્યા. જેટલા સંતો બેઠા હતા એક એક અગરબત્તી કરી. આ નવીને બધું લ્યો, જમવું સંતોને જમાડવા છે તો હાર પહેરાવ્યો, પૂજન કર્યું, પછી એક એક સંતો પાસે એક એક અગરબત્તી કરી, સુગંધીમાન અગરબત્તી બધાને લાઈન બંધ. સંતો બધા ધૂન કરતા હતા. હવે આ મહારાજ ખુદ પોતે જી કરાવી, કોઈથી ના તો ભડાય નહીં, બોલાય નહીં. પાટલામાંથી બેહાર તો પાટલામાંથી બેહવું પડે. જેમ મહારાજ બેહારે એમ સાધુને કરવાનું. સંતો ધૂન કરતા હતા. પછી બધાને પીરસાઈ ગયું. શ્રીજી મહારાજે સાકરનું બૂરું પીરસ્યું છે. બૂરું થતું પેલા, હવે તો લગભગ બનાવતા નથી. ચાંસડી બનાવી આકરી કરીને પછી એ ખાંડ પીસી નાખે, એને બૂરું કહેવાય. અને દૂધમાં એ નખાય, ડાયરેક્ટ ખાંડ નાખો તો કાચો માલ કહેવાય. સમજા ના? ઓલી પાકેલી બૂરું કહેવાય. ખાંડ પકાવી અને પછી એને સુકાવી નાખવામાં આવે. તોથા ભરી ભરી શ્રીજી મહારાજ બૂરું પીરસતા હતા. સેવ હતી ને, સેવમાં ખાંડ ના નાખે, સેવ મોરી હોય, માત્ર બાફેલી હોય સેવ. પછી પીરાઈ જાય, પછી ખાંડ પીરાય. મુકુંદ બ્રહ્મચારી ઘીની તાંબડી લઈને વાય હાલ્યા આવે, જેટલું જોઈએ એટલું ઘી દેતા આવે. એવી સિસ્ટમ હતી ભાઈ. પછી બધા સંતો જમવા લાગ્યા. ગ્રાસે ગ્રાસે ભગવાનનું નામ લઈને જમતા હતા. બધા અન્ન મેળવીને જમતા હતા. મોક્ષ થાય એવા નિયમો શ્રીજી મહારાજે બાંધી આપ્યા હતા. એટલે એ બધા મહારાજના નિયમો પ્રમાણે બધા કરતા હતા. શ્રીજી મહારાજે સત્સંગમાં નિયમની દ્રઢતા બાંધી હતી, જેને કરીને અજ્ઞાનનો નાશ થાય. કારણ કે અજ્ઞાન વસ્તુ એવી છે કે જીવને સંસારમાં ભટકાવે છે વારે વારે. અજ્ઞાન બહુ ખરાબ છે. લોકાલોક સમહી જોવું, લોહાય જ્ઞાન ગિરી રહે સોવું. સત્સંગ રૂપ બુદ્ધિ કરતે હી
तत्काल भस्म होवत एही पाप बुद्धि के जब आवे अभावा संत के तब होवे चढ़ावा माया के बीच रहाए जेते विष से विष रहाए ऊते ते अज्ञान वस्तु आयु अज्ञान છે અંધકાર છે અજ્ઞાન છે લોકાલોક પર્વત કરતા પણ વજ્ર સાર જેવું છે હવે અજ્ઞાનનો વિનાશ કેમ થાય જન્મો જન્મથી જીવ અજ્ઞાન દશામાં પડ્યો જ છે અજ્ઞાનથી લપેટાઈ ગયો છે એને હવે સાફ કરવો છે કેમ કરવો હવે સત્સંગથી જ્યારે એને જ્ઞાન ઉપજે ત્યારે જ એ અજ્ઞાનનો નાશ થાય છે આ લોકમાં ઝેર ઘણી પ્રકારના હશે પણ માયાનું ઝેર છે ને સૌથી મોટું ઝેર છે અને એ ઝેર અજ્ઞાન બીજું કોઈ નહીં આપણે એમ કહીને હાવ અણસમજુ કોઈ રીતે સમજતો જ નથી આ એ અજ્ઞાન છે ભગવાનને છોડી અને પંચ વિષયમાં જેટલો જીવ તણાય છે એટલું અજ્ઞાન છે સુખને છોડી અને દુઃખમાં પ્રયાસ કરે છે જવાનો સુખી થવા કરતા દુઃખી થવાનો પ્રયાસ કરે છે તો એ અજ્ઞાન છે અને અજ્ઞાન છે એ જ મોટું ઝેર છે એ ઝેરને નાબૂદ કેમ કરવું સંત સમાગમથી થશે શ્રીહરિના આશ્રિત એવા જે સંત છે એ જાત જાતના નિયમથી જ જગતમાં શોભતા હતા સંતોની શોભા શેનાથી હતી નિયમોથી બીજા સાધુ તો ઘણા બધા હતા પણ નિયમ વગરના હતા સાધુ હતા 200 300 સાધુની જમાતો આંટા મારતી હતી આજે તો છે શું આજે સાધુ કેટલા આજે હવે તો આપણે સંપ્રદાયમાં ઘટેરા સાધુ જો કે આમ યાત્રા કરવા ગયા હતા ને મોટા મોટા મંદિરોમાં 2 સાધુ કે 4 સાધુ કે સાધુ ન મળે લ્યો પેલા એમ કહેવાતું જુનાગઢમાં સાધુના ઢગલા પણ આજે જાઓ તો 8-10 માનમાં નશે એટલે નહીં હોય સાધુ લ્યો શ્રીજી મહારાજના વખતમાં ઢગલાબંધ સાધુ હતા એમ હાથીઓ રાખતા ઊંટિયા રાખતા નગારા નોબતું વાગતી જાય અને વધારે રામનું ભજન કરતા નાનપણમાં મેં જોયા હતા હાથી રાખીને આવે ગામના ચોરામાં હો ખેડૂતો વાડીમાં કામ કરતા હાથી લઈને આવે લાવો ચરો તમને દેવો પડે ના ન પડાય આપવો પડે એને નહીતર નખરાય બહુ કરતા પાછા આટલા બધા જગતમાં સાધુ હતા છતાં એની સામે શ્રીજી મહારાજે સાચા સાધુ જગતમાં મૂક્યા ઓલ્યા કે લાવો પૈસા નહીં તો તમારા છોકરા લઈ જાશું ગાંડા કરી નાખશું વાની ઉડાડે પણ સ્વામિનારાયણનો સાધુ આવે ને ખાવા ન દો ને તો કાંઈ પણ બોલ્યા વગર અપમાન કરો રસોઈ બનાવતાનો વાસણ ભાંગી નાખો તો ચૂપાચૂપ સ્વામિનારાયણ કરતા ત્યાંથી રવાના થઈ જાય જરાય માથાકૂટ ન કરે તો એ લોકોને ખબર પડી કે સાધુ હાચા તો આ છે ઓલે તમારા ધમાલ કરે હો ખાવા ન તો ઉપાધિ કરી નાખે મલકની માથાકૂટ કરે ગાડું બોલે જુદી અને ચીપિયા ખખડાવે પાછા લોઢાના હથિયાર રાખે ક્યાંક તો મારી નાખવા તૈયાર થઈ જાય હથિયાર તલવાર લઈને આવા જગતમાં સાધુ ઢગલાબંધ હતા પણ શ્રીહરિના સંતો વિવિધ પ્રકારના નિયમથી શોભતા હતા બાકીની કથા આવતીકાલે હતી આજે સાંજે થોડી કથા સંભળાવવાની છે હવે કેટલા તમે આવો છો રાત્રે 8 વાગે આરતી થાય ને 8 વાગે આરતી થાય તરત કથા ચાલુ કરી દેશું અને 9:30 વાગે કથા પૂરી કરી દેશું પછી તમને ખીચડી કઢીનો પ્રસાદ દેશું અને પછી તમને જ્યાં જાવ તો છૂટી દેશું સમજા ને એટલે ખાસ આવજો થોડીક વાર હાજે પણ સત્સંગ કરીશું હમણાં માણસો નોરતામાં બહુ જામ્યા છે તો આપણે થોડોક તો સત્સંગ કરીએ ને ક્યાં એ બધા નોરતાનું કરે છે તો આજે ઘનશ્યામ મહારાજને પ્રસન્ન કરવા માટે આજે આપણે રાત્રિ સભા હશે ભક્તજનો આપણા પટાંગણમાં એટલે ખાસ કરીને ભક્તજનો સાંજે પધારે
અત્યારે બરાબર 62મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની. આજે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રસન્નતાને માટે એક હરિભગત તરફથી સભામાં તથા બાળ મંડળમાં પ્રસાદી વેચવાની છે. કે નામ જાહેર નથી કરવું, પણ ભગવાનની પ્રસન્નતાને માટે સભામાં પ્રસાદ વેચવો છે. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.